જેના જીવનમાં ભક્તિ પડી હોય એ એક દિવસ જે ઉજાગર થાય ને થાય. એટલે જ કહેવતમાં કહ્યું છે કે ભાઈ કુવામાં હોય તો અવાડામાં આવે, કુવામાં જ જો ના હોય તો અવાડામાં આવતો વાર લાગે. આજ તમે અહીં બધા આયા છો એટલે આજની એક એવી તમારી હાજરી પુરાવાની છે. આનું પરિણામ આ ઉતારે નહીં તો બીજા ઉતારે ને તો ત્રીજી પેઢીએ ચોથી પેઢીએ ગમે તારે કોક પેઢીએ આ સમય જદાર બોલશે. કરેલું ક્યારે મજરે કમજરે જતું નથી. એક દિવસ એનું પરિણામ આવે ને આવતું જ હોય છે. એમ મય કઈક જીવનમાં પડ્યું છે એનું આ મોટું પરિણામ છે. જાગતા રહેજો, સાંભળતા રહેજો, થોડું વિચાર કરતા રહેજો. હા, તમને થોડી હાલાકાતા હોય એવું લાગશે એટલે ઊંઘ આવી જશે. ઘણા ખરા ને એવું મહારાજ હારી હાલાકાય છે તે ઊંઘી જાય પાછા. એટલે હાલાકાતા હોય એવું ના થાય એનું ધ્યાન રાખજો. જાગતા રહેજો, સાંભળતા રહેજો. આજની રાત આપણે ભજન કરી લેવું છે. આજનો લાવો લઈએ રે કાલ કોણે દીઠી છે. ઘેર ગયા ને કદાચ ઊંઘી ગયા ને હવામાં ના ઉઠાયું તો રોમ બોલો ભાઈ રોમ. કેટલાય નહીં ઉઠ્યા, એ ઊંઘી ગયા એ કેટલાય નહીં ઉઠ્યા. એ ક્યારે ઊંઘી ગયા એ જ ખબર નહીં. એટલે જાગતા રહેજો અને સાંભળતા રહેજો. તમારું મન ઘેર આંટો મારવા ના જતું રહે એનું ધ્યાન રાખજો. અને તમારા મન ઉપર હાજર રહેજો. જો કઈ જયા હશે તમને ખબર પડશે. તમે અહીં બેઠા છે પણ તમારું મન કઈ ફરતું હોય છે. ઘેર હોત આંટો મારવા જાય કઈક હગે વાલે હોત જયા આવે. તમે અહીં છો પણ એવું કઈ જઈને રખડી આવે. એટલે એને થોડું કોશિશ કરજો ભાઈ હમણે કહે જયા વગર હમણે અહીં બેસ. અને એટલે જ કહ્યું છે હરેક મારી સૈયર આવતા સંતોના લેજો વારણા, મનડા માને તો ભક્તિ વરજો. આ બધો ખેલ કોનો છે? આ બધી માથાકૂટ કોની છે? મનને મનાવવા માટેની જ છે. મન માની જાય તો મન ચંગા તો કથરોટ મત ગંગા. અને મન જો ચંગા ના હોય તો કાશીએ જાવ તોય મહારાજ એવું ને એવું રે. મન જેનું ચોખ્ખું હશે અને અહીંયા જ ગંગા છે. અને જો જેનું મન મેલું હશે એને અહીંયા આગળ ગંગા ના દેખાય. એવા લક્ઝરીઓ ભરીને તહીં જાય. તહીં જઈને આવે તોય મહારાજ એવું તહીંનું ગંગાજળ લાવીને ગધાડાને પહીએ કે ગધાડો મોણા ના થઈ થાય. ગધાડો એવો ને એવો રે. એનું નામ જ ગધાડો. ગંગાજળ ગધાડાને પાડવાથી, ગંગાજળ પાવાથી, ગંગાજળ પીવાથી ગધાડો કોઈ દિવસ મોણો થતો નથી. હા, એટલે ધ્યાન રાખજો. ગધાડાને પાવાથી આ ગધાડો એવો ને એવો રહેશે, ક્યારેય મોણો થતો નથી. એટલે બધા શરીરને ગંગાજળ પાય છે. ક્યાંને પાય છે? શરીરને. અને શરીરને ગંગાજળ પાય છે એટલે શરીર એવું ને એવું રહી જાય છે. થોડુંક મનને પાવાનું. આ ગંગાજળ કોને પાવાનું છે? મનને પાવાનું છે. આ બધા મનને નહીં પાતા પણ શરીરને પાય છે. અને શરીરને પાય છે એટલે એવા ને એવા રહી જાય છે. જો મનને પઈ દે તો જેને જેને મનને ગંગાજળ પયું છે એ બધાના વિચારો બદલાઈ ગયા. રેણી કેણી, ખાવાનું પીવાનું, ઉઠવા બેહવાનું, આવવા જવાનું, જોવાનું બધું એમનું ચેન્જ થઈ ગયું. જોવા જેવું જોવે, બોલવા જેવું બોલે, વિચારવા જેવું વિચારે. કેમ કે એમના મનને ગંગાજળ પાવામાં આવ્યું છે. તો ધ્યાન રાખજો, પેલી ગંગા નદીનું ગંગાજળ આ મન પી શકતું નથી. અને એ ગંગાજળ મને પાવાનું નથી. કેમ કે સૌ પ્રથમ પેલા મનને મોઢું છે કે નહીં એની તપાસ કરવી પડે. હા, કેનારે કહ્યું છે હે મન તું શું છું એ અમને કે.
તો એ રીતે અમે આનો રસ્તો કરીએ. હરે લોઢું રે હોય તો કાંઈ લુહારી તેડાવું રે એ જેને ઘણ રે મારીને સમજાવું રે પંખીના મનવા કઈ રે વાતે સમજાવું રે હરે સોનું રે હોય તો કાંઈ સોની ડો તેડાવું રે હે જીનો ઘાટ રે ઘડીને સમજાવું રે પંખીડા મનવા કઈ રે વાતે સમજાવું રે એ મન તું સોનું હોય તો લુહારી તેડાવું એનું કદાચ લોકેટ બનાવું વેટી બનાવું બુટિયું બનાવું કંઈક નો કંઈક એને સોનામાંથી એવો શણગાર બનાવું એવો ઘાટ ઘડવું અને ઘાટ ઘડીને પછી એને મનાવું પણ આ મન સોનું છે કે લોઢું છે હરમનભાઈ એની પેલા તપાસ કરવી પડે મન તું છું શું કઈ શું છું તું એની તપાસ કરવી પડે એના કરવી પડે અને તપાસ કરતા 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 કદાચ ખબર પડી જાય તો ધ્યાન રાખજો મન એવો કશાયનો લઠ્ઠો નથી મન એવું કોઈ પદાર્થ નથી મન એવું કોઈ લોબું ટૂંકું નથી મન શું છે એની તપાસ કરવા જેવી તો ધ્યાન રાખજો મન એ તમારી મારી વચ્ચે જો હોય તો આડું આવે કે નહીં આવતું હા અને જો હોય તો મન જ આડું પડે અને નહીં માનતું તો શું નહીં માનતું મન જ નહીં માનતું જો હોય તો જેમાં હોય એમાં મન જ નહીં માનતું આ બધાય મનને મનાવવા માટે જ પડ્યા છે લાખો કરોડો રૂપિયા વાપરે છે ને એ ખાલી પોતાના મનને મનાવવા માટે જ વાપરે છે મોટા મોટા યજ્ઞો કરે છે મોટો દ્વાન કરે છે મોટા મહેલ બનાવે છે જાત જાતનું બધું કરે છે ફક્ત ને ફક્ત મનને મનાવવા માટે કેમ કરીને મન મોની જાય ઘણા ખરા અગરબત્તી કરીને મન મનાઈ લે છે એથી આગળ વધીને ઘણા ખરા નારિયેળ વધેરીને મન મનાઈ લે છે એથી આગળ વધીને કંઈક ભોગ આપીને મન મનાવે છે ઘણા ખરા નિવેદ આપીને મન મનાવે છે ફક્ત ને ફક્ત માથાકૂટ મનમાં પડી છે વ્યામ પણ મનમાં જ બેઠા છે અને મનમાં હિત કાઢવાના છે કાઢવાના છે મનમાં હિત કાઢવાના છે મન જો માની જાય આ બધી માથાકૂટ મનમાં પેઠી હા એક વખત એક મિયા લોટો લે અને રોડ ઉપર ગયા એક જગ્યાએ જઈને એમને બેસતા આમથી કોચેડું આવ્યું તે એમની તરિયે થઈને નીકળી ગયું પેઠું એ જોયું પણ પાછળ નીકળી ગયો ના જોયું મિયાને ફીટ થઈ ગયું 100% કોચીરા સાલા અંદર ઘૂસ ગયા નક્કી થઈ ગયું સાલા કોચીરા અંદર ઘૂસ ગયા ઘેર આયા બે ચેનમાં રહેવા લાગ્યા એમને એમ નક્કી થઈ ગયું સાલું એક કોચીરા અંદર ઘૂસ ગયા બન મોનું ના મોનું કઈક માથાકૂટ થઈ દિવસે વધતા જે આ સમય થતો ગયો જેમ જેમ સમય જાય એમ હમણાં મનની અંદર એવું ભરાઈ ગયું વાત નીકળે નહીં ખાવાનું એમને ઘેરથી ઘરવાળીએ કાઢી આલ્યું ખાધું નહીં સ્વાદ પડે પણ ખાધું નહીં ખાટલા મૂંઘે નહીં બેઠા બેઠા વિચાર કરે ના બેહી રહેવાય એટલે હરફર કરે ઘરના પરિવારે વિચાર્યું કે અમને થયું હે શું કોડું ચાલીને પૂછ્યું તમને શું થયું છે કે કશું નહીં કે તાકે નાના કશું તો થયું છે પણ કશું ને એનો જવાબ ના આપે
લગભગ એવું કહેવાય છે 8-10 દિવસના વણો વીતી ગયો, ખાવાનું બંધ થઈ ગયું, શરીર ગળતું જાય છે. અનેક સગાવાલા, બધા સગાવાલા આયા, બધા આવીને પૂછવા લાગ્યા કે તમને થયું છે શું, પણ જવાબ આપે નહીં. કે આ પ્રશ્ન એવો પાછો કોઈને કહેવાય નહીં. કહેવાય? હા, આ વાત એવી છે. જોજો 99.99% લોકો કંઈક વાતો એવી છે હજુ મનમાં લેન ફરે છે. કોઈને કહે તો હાલ એનો રસ્તો થઈ જાય, પણ દીવો અગરબત્તી નારિયેળ હેડ્યું છે એટલે આ મુદ્દા ન્યા કરતા નહીં. હાલ નેકરી જાય યાર. તમને શું વળગ્યું છે, શું થયું છે, કઈથી કોણે ગાલ્યાલ્યું છે, બધું નેકરી જાય. પણ આ વિદ્યા એવી છે, વૈદ, વકીલ અને ગુરુ. કોર્ટની અંદર કેસ ચાલતો હોય તો વકીલ આગળ તમે ઊંધું કર્યું હોય તોય તમારે છુપાવાય નહીં. તમારે વકીલને કહેવું પડ્યું મેં આ જગ્યાએ ઊંધું કરેલું છે, એટલે વકીલ કે કશો હતો નહીં, ઊંધું કર્યું છે ને એનું છતું કરતો આપણને આવડે છે, એટલે દેવા કારા કોટ પહેરે છે. કારાનો ધોરાનો કારો એમને કરતો આવડે. એટલે એમની આગળ કોઈ પણ મુદ્દો છુપાવાય નહીં. જો કેસ જીતવો હોય તો ઊંધું કર્યું હોય તમારે કહેવાનું કે આ જગ્યાએ ઊંધું કરેલું છે, હો ધોન રાખજો આપણો મુદ્દો. ત્યાં હોમાં વારો આવે એટલે તમારે અહીં કંઈક પાછો મુદ્દો ઉઠાવવાનો. વૈદ એટલે ડોક્ટર. તમને જે કંઈક બીમારી થઈ હોય તમારા ડોક્ટર પાસે અંગતમાં અંગત બીમારી હોય તો ડોક્ટરને પહેલા કહી દેવાની. પછી ગોળીઓ ગરાવે, 10 દાડા પછી જાઓ તાર સારું તોય ફેર ના પડે, તાર પેલા ડોક્ટરને કોક ડોક્ટર સારું આવું થાય, તાર આ પહેલે દાડા આવ્યો હતો આ 10 દાડા મટી ગયું હોય. પણ વકીલ અને વૈદ અને એક આપણા સદગુરુ, એક ગુરુની આગળ આપણા જીવનનો કોઈ પણ મુદ્દો છુપાવવો નહીં. અને એટલે જ કહ્યું પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેડલીને બુડવા નહીં દઉં. તોરલે જાડેજાને આ જ વાત કહી હતી કે તે જે પાપ કર્યા છે એનું પ્રકાશમાન કરી લે. એટલે આ ત્રણની આગળ અંગતમાં અંગત વાત હોય તો ક્યારે છુપાવી નહીં, જો કલ્યાણ કરવું હોય તો. એટલે મનની અંદર જે કંઈક માથાકૂટ છે, આ બધી પડેલી મનમાં માથાકૂટ છે, બધાય કહેવા લાગ્યા કે કઈ શું થયું છે, શું થયું, પણ એનો જવાબ આપે નહીં. અને ના કહેવાય કે ના સેવાય. આવા અમુક બાબતો એવી છે મહી પહેરી જાય ને એટલે મહી ના દર્દ થતું હોય તોય થાય. આ એક જાતનું વિજ્ઞાન છે, પાછું એક જાતનું એવું વિજ્ઞાન છે. ભણેલા ગણેલાને ખબર પડે આ બાબત. એક વિજ્ઞાન એવું છે ને, વિજ્ઞાન તમારે મારી નાખે માણસ. ધીરે 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 શરીર ગળતું જવા લાગ્યું, હુકાવા લાગ્યો. ફરતા ફરતા એમના મુર્શિદ, એમના કોઈ ગુરુ હોય, એમના મુર્શિદ એટલે એમના ગુરુ મહારાજ. ફરતા 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 એ આયા, જેમને ફકીર કે, એમને ગુરુ મહારાજ કે, એમના મુર્શિદ કે. એવા ફરતા ફરતા એક દિવસ આયા, અલ્લાહ તાલાનું નામ લઈને આયા. અલ્લાહ તાલાનું નામ લેતા લેતા આયા. આઈને એના પરિવારે જોયું તો આપણા મુર્શિદ, આપણા ગુરુ મહારાજ આયા છે. બધોય પરિવાર હોમો ગયો, વધાઈને લાયા. આ આઈને બેહાડીને મને એક રકાબી ચા પીને પછી મુદ્દો બતાવ્યો કે અમારો અને આવું થયું એવું છે. તા કે હા. એકાંતમાં લઈ જઈને એને પૂછ્યું, એના મુર્શિદ એના ગુરુ મહારાજે પૂછ્યું શું થયું છે તને, એ કે. એટલે હવે તો ગુરુ આયા એટલે વાત છુપાવાય. એટલે એને અત્યાર લગીને જે મૌન ધારણ કર્યું હતું એ મુર્શિદ ગુરુ મહારાજની પાસે 2 હાથ જોડીને કહ્યું બાપુ આવો બનાવ બન્યો છે. ઓહો હો એવું છે? તો કે હા. અરે અભી નિકાલ દેતે હૈ क्या? वो तो अभी निकल जाए क्या? ऐसा था कि हाँ. कैसे निकले? कि चलो કે तुम गए थे કઈ જગ્યા પર ગયા હતા? તો કે આ જગ્યા બતા. કે હેડો આપણે બે હેડ્યા. 2 જણા જતા 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 ગુરુ મહારાજે કોચેડું રસ્તામાં જોયું, જાલીને જબ્બામ ગાલી દીધું. ગાલીને જબ્બામ ગાલીને પેલાને કહ્યું કઈ જગ્યાએ બેઠો તો? તા જગ્યા આ જગ્યાએ બેઠો તો. બેસ કે છે એ બેહવા ગયો ને કોચેડું છોડ્યું, નેકરી જો સાલા નીકળા નીકળા નીકળા. એ ગયા. હા સાલા કે એ ઘૂસ ગયા તા.
પેલા અમને એકલા આવું થયું છે એવું નહીં, અહીં 99.99% લોકોને આવું જ થયું છે. અને આટલું જ કાઢવા માટે મહાન પુરુષો જ્ઞાની પુરુષો મહેનત કરે છે. કંઈક કરતો જો આ મનમાંથી આ બધા વ્યાયામ નીકળી જાય, આ બધી માથાકૂટો નીકળી જાય તો હાલ સુખનો સૂરજ ઉગે એવો છે કે ના ઉગે? કહે જવાની જરૂર નથી, કશું કરવાની જરૂર નથી. એક સદગુરુને ખોરી કાઢવાની જરૂર છે. અને એક સદગુરુના પગલે 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 ચાલવામાં જો આવે તો હાલ આખી દશા બદલાઈ જાય એમ છે. દશા નહીં અને દિશા હોત બદલાઈ જાય કે ના બદલાઈ જાય? બદલાઈ જાય. એટલે કહ્યું છે હન મરવાલા રે મહાન બહારી ये हाथ जालो तो ले जो गारी मार वाला रे मने तारो करो तो बारी हाथ जालो तो ले जो गारी મારવાલા રે તમે દ્વારકાથી ડાકોર આયા, તમને ઘોડા રોજી લાયા. માર વાલા રે તમે દ્વારકાથી ડાકોર આયા, તમને ઘોડાનો હજી લાવ્યા. મારવાલા રે મને તારો રોષ બહુ બહારી હાથ ચાલો તો દેજો ગારી. અને માર વાલા રે મને તારો ભરોસો બહુ ભારી હાથ જાલો તો લેજો ગારી. મારવાલા રે તારી ગોમતી લેરો લેત છોડાડો દર્શન દેત. અને માર વાલા રે તારી ગોમતી લેરો લે જો ગાડો દર્શન દે. મારવાલા રે તારું ટેરું ગગન મહાગાજે દરવાજે તો બતવાજે. અને માર વાલા રે તારો મેરો ગગન માગાજે દરવાજે નો બતવાગે. મારવાલા રે મને તારો રોષ બહુ બહારી હાથ લાલો તો દેજો ગારી. અને માર વાલા રે મને તારો ભરોસો બહુ ભારી
ઘોડો એમ કે છે મારું ચિત્ત રામ રે અને મારવાલા રે દાસ થોડું એમ કે છે મારું ચિત્ત તમારા મરે છે હું મારવાલા રે મને તારો રોષ ભાવ બહારી હાથ ચાલો તો દેજો ઉગાડી અને મારવાલા રે મને તારો ભરોસો બહુ ભારી હાથ જાલો તો લે